સચિવાલયના કર્મચારીઓ ગરમીમાં બફાયા. બ્લોક નંબર 13માં શોર્ટ સર્કિટ થતા સ્વર્ણિમ સંકુલ 2ની વીજળી ગુલ થઈ. શોર્ટ સર્કિટ થતા વાયરિંગનું કામ કરી રહેલા 3 કર્મચારીઓ દાઝ્યા હતા. અડધો કલાક સુધી વીજ પ્રવાહ બંધ રહ્યો. ટેકનિકલ સ્ટાફને જાણ કરી વીજ પ્રવાહ શરૂ કરવામાં આવ્યો. સ્વર્ણિમ સંકુલ 2 કે જ્યાં વીજળી ગુલ થઈ, બ્લોક નંબર 13માં શોર્ટ સર્કિટ થવાના કારણે વીજળી ગુલ થઈ. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, સચિવાલયના કર્મચારીઓ ગરમીમાં બફાયા, વીજળી ગુલ થવાની એ વાત, શું વધુ વિગતો? વાત કરવામાં આવે તો બ્લોક નંબર 13 જે નવા સચિવાલયની અંદર સરદાર પટેલ ભવનની અંદર આવેલું છે, ત્યાં શોર્ટ સર્કિટ લગભગ 4 અને સ્વર્ણિમ સંકુલ 2ની અંદર વીજળી જે છે તે ગુલ થઈ હતી. કલાક સુધી આ સ્થિતિ જે છે ત્યાં બની રહી હતી. જે શોર્ટ સર્કિટ થયું હતું તેની અંદર માહિતી મળી રહી છે કે એક અધિક ઇજનેર સહિત 3 લોકો જે છે તે દાઝ્યા છે અને તેમને સારવાર માટે જે છે તે ગાંધીનગર હોસ્પિટલની અંદર ખસેડવામાં આવે છે. જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.